નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના વેરાવળ પૂર્ણા નદી પર ₹44 કરોડના ખર્ચે 10.5 મીટર પહોળો નવો બ્રિજ બનશે। ત્યારે પાદરાની બ્રિજ દુર્ઘટના બાદ સરકારી તંત્ર દ્વારા હાલના બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવાની તૈયારીઓની ગતિ વધારી સાથે જ ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ટૂંક સમયમાં જ નવા બ્રિજનું કામ શરૂ થશે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર બનાવવામાં આવેલો 45 વર્ષ જૂનો બ્રિજ અધવચ્ચેથી તૂટી પડ્યો। ગોજારી દુર્ઘટના સર્જાઈ, 15 લોકોએ જીવ ગુમાવ્યા। આ મોટી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સમગ્ર રાજ્યમાં નદી અને નાળા પર બનાવવામાં આવેલા વર્ષો જૂના બ્રિજોની સક્ષમતા તપાસવાની કામગીરી શરૂ કરી દીધી છે। અને આવો જ એક બ્રિજ નવસારીની પૂર્ણા નદી પર વેરાવળ પાસે નિર્માણ થયેલો છે। વર્ષો જૂનો આ બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાની તૈયારી વહીવટી તંત્રએ આરંભી દીધી છે। નવસારી અને સુરતને જોડતો પૂર્ણા નદી પર વર્ષો પહેલા 1911ના વર્ષમાં ગાયકવાડી શાસન દરમિયાન કાશીરામ બ્રિજ નિર્માણ થયો હતો અને આ બ્રિજ જર્જરિત બનતા 1974માં તે સમયના રાજ્ય સરકારના બાંધકામ મંત્રીના હસ્તે આ બ્રિજની બાજુમાં ઊંચાઈ ધરાવતો ડબલ ટ્રેકનો બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું। 4 વર્ષે આ બ્રિજ તૈયાર થતા 1978માં ઉદ્ઘાટન વગર વેરાવળ બ્રિજ અને ખુલ્લો મૂકી દેવાયો। 45 વર્ષ જૂના પૂર્ણા નદીના આ બ્રિજની બાજુમાં સરકારી તંત્ર દ્વારા 44 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। 300 મીટર લંબાઈ અને 10.5 મીટર પહોળાઈ ધરાવતા આ બ્રિજની કામગીરી જલ્દી શરૂ કરાય તેવી ધારણા છે, કેમ કે હાલના હયાત બ્રિજ દર ચોમાસા દરમિયાન પૂરનો પ્રકોપ અને હજારો વાહનોની રોજની અવરજવરનો ભાર સહન કરી રહ્યો છે। જો કે સરકારી તંત્રએ નવા બ્રિજ બનાવવાની હાથ ધરેલ પ્રોસેસમાં વહેલી તકે ટેન્ડર ખોલી કામગીરી શરૂ કરાય તે નાગરિકોના હિતમાં છે। હવે આ પુલને ચાલુ થયાને લગભગ 45 વર્ષ થઈ ગયા અને જર્જરિત અને હાંકડો પડે છે। હવે હાલના તબક્કેના જે વાહનોની અવરજવર છે તેના પ્રમાણમાં હવે વહેલી તકે બીજા પુલની અહીં જરૂર છે। જૂનો પુલ બનેલો તો બહુ આગળ, એ તો 1911માં ગાયકવાડ સરકારે બનાવેલો, પણ ત્યાર પછી 1968ની રેલ વખતે એ પુલ તૂટી ગયો અને ત્યાર પછી એ જ પુલના મટીરિયલમાંથી લો લેવલ બ્રિજ બનાવવામાં આવ્યો। 1969માં 8 મહિનાની અંદર બનાવીને ચાલુ આપવામાં આવેલો અને તે વખતે આપણા કેન્દ્રીય નાણાપ્રધાન મોરારજી દેસાઈએ તે વખતે 14મી જૂન 1969ને દિવસે પુલને તેમાંથી ચાલતા આવીને આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પૂરી પરિસ્થિતિમાં બી હવે આગળ બી અમે જોયું કે લગભગ 27-28 ફૂટનું લેવલ થાય ત્યારે પુલ ખરેખર વગર વાહને પણ વાઇબ્રેટ મારે છે। નવસારી શહેર એ પૂર્ણા નદીના કિનારે આવેલું શહેર છે। આ નવસારીથી સુરત જવા માટે પૂર્ણા નદી ક્રોસ કરવા માટે એના પર લગભગ આજથી 45 વર્ષ પહેલાં એક પુલ બનાવવામાં આવ્યો હતો। આ પુલ બન્યા બાદ હાલમાં એ પુલની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ જર્જરિત છે। પુલના જે બ્રિજ છે એ બ્રિજમાં તિરાડો પડી છે। બ્રિજનું જે પ્રમાણેનું કન્સ્ટ્રક્શન છે તે કન્સ્ટ્રક્શનમાં હાલમાં આ ચોમાસું છે ત્યારે 24-25 ફૂટની સપાટી નદીમાં આવે છે ત્યારે બ્રિજ વાઇબ્રેટ થાય છે, હલવા માંડે છે। બ્રિજ પરથી મોટા વાહનો જાય ત્યારે બ્રિજ ધ્રુજવા માંડે છે। ત્યારે મોટો પ્રશ્ન એ સર્જાય છે કે હાલમાં જ બરોડા પાસે જે ઘટના બની તે દુઃખદ ઘટના છે। એવી જ ઘટનાનું નવસારી જિલ્લામાં પુનરાવર્તન નહીં થાય અને કોઈની જાનહાનિ ન થાય તે બાબતે ભૂતકાળમાં કેટલાક લોકો દ્વારા લેખિત મૌખિક આ બ્રિજ બાબતે ફરિયાદો થઈ છે, પરંતુ આજ દિન સુધી તંત્રનું પેટનું પાણી નથી હાલતું। પોતાનું ઘર હોય ને પોતાના ઘરમાં સ્લેબ કરે તો તાત્કાલિક ધોરણે નવો સ્લેબ પોતાનું ઘરનું તો બનાવી દે છે અધિકારીઓ, પરંતુ આજે બ્રિજો છે, જે સરકારી ઇમારતો છે કે સરકારી જે કંઈ પણ રસ્તાઓ છે જે તેમાં કોઈ પણ પ્રકારે જે રીતે જર્જરિત થાય છે અને તેના પર યોગ્ય માવજત કે કાળજી ન રાખવાના કારણે ખરા અર્થમાં કહીએ તો અહીંના અધિકારીઓને કે તંત્રને લોકોને ભગવાન ભરોસે મૂકવામાં જ મજા આવતી હોય તે ચોક્કસ કહી શકાય છે। આ પહેલાં જે અંગ્રેજ લોકોનું રાજ હતું તે 150 વર્ષ એ લોકોના બ્રિજ તકતા હતા, તો આપણે તો ભારતીય છે ને આપણે જે પ્રમાણેના બ્રિજનું નિર્માણ કરવા માટે સક્ષમતા ધરાવીએ છીએ, તો તે પ્રમાણે આપણા જે બ્રિજ હોય તે 300 વર્ષ ચાલવા જોઈએ। તેની જગ્યાએ આપણા દેશના જે બ્રિજો છે કે રાજ્યના જે પુલો છે તે માત્ર 40-50 વર્ષમાં જ બ્રિજ ધરાશયી થવા માંડ્યા છે। તે આપણા માટે દુઃખદ ઘટના છે।